ઘનશ્યામ શર્મા માટે ક્વેશ્ચન છે કે મારા ટીથ અગર માનો કે યલોઇશ છે, હું પેશન્ટ બનીને તમારી પાસે આવ્યો અને મારે ઉતાવળ છે, ફોર એક્ઝામ્પલ આપણે એક સિનેરિયો અહીંયા ક્રિએટ કરીએ છીએ, ઓકે મારે એબ્રોડ જવાનું છે પણ મારાથી બહુ બધા યલોઇશ છે, હું કેવી રીતે એને 2-3 દિવસમાં વ્હાઇટ કરું? ઓકે, કે યલો ટીથ હોવાના ઘણા બધા રીઝન્સ છે. મોસ્ટલી સ્ટેન્સ હોય તો સ્ટેન્સ એક્સટેન્સિક હોય અને ઇન્ટ્રિન્સિક સ્ટેન હોય. એક્સટેન્સિક મીન્સ કે દાંતના બહારના લેયર ઉપર સ્ટેન્સ છે, તો એ જનરલી 20 to 30 મિનિટ્સના સેશન્સમાં અમે ક્લિનિંગ કરી દઈએ તો એક્સટેન્સિક જે સ્ટેન્સ છે કમ્પ્લીટલી નીકળી જાય. એક્ઝેક્ટલી મારે પણ અને ઇન્ટ્રિન્સિક સ્ટેન્સ આવે જે દાંતની અંદર કરેલા છે, જે દાંતનું બહારનું લેયર છે ઇનેમલની અંદર છે. ઓકે, એને રિમૂવ કરવા માટે બ્લીચિંગ પ્રોસેસ આવે, જેમ ડૉક્ટર અક્ષયે વાત કરી કે બ્લીચિંગ એક કેમિકલ પ્રોસેસ છે જે ટૂથની ઉપર આપણે એપ્લાય કરીએ તો ઇન્ટ્રિન્સિક સ્ટેન્સને એ ખેંચી કાઢે અને એ જનરલી 1 hour જેવો સેશન્સ હોય. ઓકે, જો તમારી પાસે 2 થી 3 દિવસ હોય તો અમે જરૂર પડે તો બીજું એક સેશન કરતા હોઈએ. ઓકે, ટોટલ 2 hours સેશનમાં તમને જોઈએ એવા વ્હાઇટ બ્લીચિંગ સ્પાર્કલિંગ ટૂથ થઈ જાય. ઓકે. અને માનો સોનાની સાહેબ કે મારી પાસે પૈસા નથી ડૉક્ટર પાસે આવવાના કે ફીસ આપવાના, મારે ઘરેલું ઇલાજ કરીને વ્હાઇટ કરવા હોય તો શું તમે સજેસ્ટ કરશો? મોસ્ટલી આ માર્કેટમાં સોશિયલ મીડિયામાં બધી જે પેલું ચારકોલ એ યુઝ કરતા હોય છે. હું જનરલી એવું એડવાઇસ કરતો નથી. આ એવી ટૂથપેસ્ટ આવે છે કે જે તમે મેડિકલમાંથી પરચેઝ કરી અને યુઝ કરી શકો છો, પણ એટલું જે બ્લીચિંગ જેટલું રિઝલ્ટ ના આપે પણ એમાં થોડું જે શેડ હોય એ થોડું લાઇટ કરે. ઓકે, એમાં ગ્લોડેન કરીને છે, કોલગેટની વિઝિબલ વ્હાઇટ કરીને ટૂથપેસ્ટ આ બધી યુઝ કરો તો થોડો ફરક પડે. પણ એ બધું કેવું છે, તમને આજે યુઝ કરો ને આજને જ ફરક ના પડે, તમે લોંગ ટાઈમ યુઝ કરો પછી ક્યાં થોડું એનું રિઝલ્ટ દેખાય.